જામનગર જિલ્લાના કાલાવડમાં મામલેદાર કચેરીના કર્મચારીએ વકીલ પર હુમલા કર્યાનો આક્ષેપ, ક્લાર્કે ગાળો આપી માર માર્યાનો આક્ષેપ, બાર એસોસિએશન દ્વારા પોલીસમાં કરાઈ રજૂઆત। જામનગર જિલ્લાના કાલાવડમાં મામલેદાર કચેરીના કર્મચારીએ વકીલ પર હુમલો કર્યાનો આક્ષેપ, ક્લાર્ક ગાળો આપી માર માર્યાનો આક્ષેપ। ગઈકાલે કાલાવડમાં મામલેદાર કચેરીના કર્મચારીએ વકીલ પર હુમલા કર્યાનો આક્ષેપ છે। વકીલ અર્જુન ઠેસિયાને શુભાદાન ગઢવી નામના ક્લાર્કે ગાળો આપી માર માર્યાનો આક્ષેપ। 45 દિવસ પહેલા ખરી નકલ કરવા માટે કામગીરી સોંપી હોવા છતાં ન કરવામાં આવતા મામલેદારને ફરિયાદ કરતા માર માર્યો હોવાનું વકીલ અર્જુન ઠેસિયા દ્વારા જણાવવામાં આવ્યું। વકીલો દ્વારા ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરવા ગયા તે દરમિયાન કાલાવડ ટાઉન પીઆઈ દ્વારા ફરિયાદ ન લીધી હોવાનું વકીલો દ્વારા જણાવવામાં આવ્યું। આજ સવાર બાદ એસોસિએશન દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી। પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું બાર એસોસિએશન દ્વારા આક્ષેપ। આરોપીને પોલીસ બચાવતી હોવાનો લગાવ્યો આક્ષેપ। મામલેદાર ઓફિસમાં રેઢુરાજ ચાલતું હોવાનો બાર એસોસિએશનનો આક્ષેપ। વકીલો દ્વારા કાલાવડ ટાઉન પીઆઈ નર્મદાબેન આબલિયાને ફરિયાદ ન લેવાનું કારણ પૂછતા ઉડાવ જવાબ મળી રહ્યા હોવાનું પણ વકીલો દ્વારા કહેવામાં આવ્યું। પોલીસ સ્ટેશનમાં બનાવ બનતા તરત વકીલોની ફરિયાદ ન લેવાતી હોય સામાન્ય પ્રજાને તો શું હાલત થતી હશે તે પણ એક સવાલ છે। શા માટે પોલીસ ફરિયાદ નથી નોંધતી? પોલીસની કામગીરી પર શંકા સેવાઈ રહી છે। હકીકતની વાત કરીએ તો અમારા બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ ઉપર જે રીતે એસોલ્ટ કરીને હુમલો કરવામાં આવ્યો, ઇતિહાસ જોવામાં આવે તો કોઈ વકીલ ઉપર સરકારી કર્મચારી સરકારી કચેરીમાં હાથ ઉપાડી લે અને હુમલો કરે, આ ખૂબ જ અઘટિત અને ગંભીર બનાવ છે। આ ગંભીર બનાવની જે ફરિયાદ છે કે જાનથી મારી નાખવાની ધમકી આપીને એસોલ્ટ કર્યો છે એ કોગ્નિઝેબલ ઓફેન્સ છે। આ કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારના ગુનાની જ ફરિયાદ પોલીસે લેવી જોઈએ। વકીલો ઉપર થતા અવારનવાર હુમલાઓ આપણા જામનગર જિલ્લાઓમાં જ આપ જોવામાં આવે તો તાજેતરમાં ઘણા વર્ષોના ગાળામાં 2 વકીલોના મર્ડર થયા છે। આ ખૂબ જ ગંભીર બનાવ છે। જો આવા બનાવોને અત્યારથી જ રોકવામાં ન આવે તો આના ખૂબ જ ગંભીર પ્રત્યાઘાતો પડે। અમારું તમામ કાલાવડ બાર એસોસિએશન તમામ સિનિયર આગેવાનો આ ફરિયાદ પોલીસ લે એ માટે અમારી ઉગ્ર રજૂઆત છે અને જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આ સંબંધે જે કાંઈ પણ અમારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત પડશે તો અમારું બાર એસોસિએશન સાથે મળી અને આ સંબંધે આગળના તમામ પગલાઓ લેવા માટે અમે પ્રમુખશ્રી અને તમામ સભ્યોની હાજરીમાં આજે ઠરાવ કર્યો છે અને એ મુજબ અમે અમારી આગળની લડત ચાલુ રાખી। ઓકે। કાલાવડ બારના સભ્યો અર્જુન ઠેસિયા ઉપર જે જીવલેણ હુમલો થયેલો છે, એક વ્યક્તિ એડવોકેટ તરીકે રજૂઆત કરવા માટે જાય અને એક સામાન્ય કર્મચારી આ રીતે જીવલેણ હુમલો કરે અને એની ફરિયાદ કરવા માટે જ્યારે કાલાવડ પોલીસ સ્ટેશનમાં આવવામાં આવે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી, એ ઘણું અઘટિત અને યોગ્ય નથી। જેથી અમે કાલાવડ બાર તમામ અર્જુનભાઈની સાથે જઈએ અને અર્જુનભાઈ વતી જે કાંઈ પણ રજૂઆત થશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આ ફરિયાદની જવાબદારની સામે પગલાં લેવાય અને જવાબદારની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। અર્જુન દામજીભાઈ ઠેસિયા, વ્યવસાય એડવોકેટ। હું ગઈકાલે મામલતદાર કચેરીમાં ખરી નકલની અરજી કરેલ હતી 1.5 મહિના પહેલાં। એ ખરી નકલની હું હુકમ માટે ત્યાં લેવા ગયેલું હોય અને ત્યાં ગઢવીભાઈ જયદીપ શંભુદાન ગઢવી નામના ક્લાર્ક ત્યાં હાજર હતા અને મેં ત્યાં ઉઘરાણી કરી કે મેં કીધું મારી ખરી નકલનું શું થયું, એટલે એ જેમ તેમ ટૂંકમાં મારી સાથે બોલવા માંડ્યા। તેથી હું છે ને મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયેલો કે મામલતદાર સાહેબ મારી સામે ગઢવી સાહેબે ગાળો બોલી અને તમારી ખરી નકલ ડોફે મારી જાય એવી મને વાત કરી। એટલે મામલતદાર સાહેબે એની ચેમ્બરમાં ગઢવી સાહેબને બોલાવેલ અને મામલતદાર સાહેબે કીધેલ કે ગઢવી સાહેબ કે 45 દિવસની અરજી છે, કેમ આટલા દિવસથી પેન્ડિંગ પડી છે અને કેમ તમે વકીલ સાથે આવી રીતે ગેરવ્યાજબી વર્તન કરો છો? એટલે એવી રીતે એને વાત કરી અને આજ સાંજ સુધીમાં એને ખરી નકલ આપી દો એવી વાત કરી અને મને કીધું તમે બપોર પછી આવજો અને ખરી નકલ તૈયાર થઈ જશે। એટલે હું 5 વાગ્યાની ગયો એટલે સીધો મને બેસાડી 2-4 ઝાપટ મારી લીધી, કાઠલો પકડી લીધો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તું રોડ ઉપર હોઈશ ત્યારે હું તને મારી નાખીશ એવી મને ભયંકર પ્રકારની ગંભીર ટૂંકમાં ધમકી આપેલી હોય। તેથી હું કાલ રાતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલું હોય અને પોલીસે મારી ફરિયાદ લીધેલ ન હોય અને ફરી પાછા આજે અમે 12 વાગે હું પાછી ફરિયાદ આપવા માટે આવેલું હોય
અને આજે પણ ફરિયાદ ન લીધેલ હોય. તેથી મારે બાર એસોસિએશન કાલાવડના પ્રમુખ સાહેબને અને બધા સભ્યોને અને વકીલ મિત્રોને મેં આજે આ વાત કરી અને આગળની કાર્યવાહી અને મને ન્યાય આપવા માટે મેં રજૂઆત કરેલી છે. હું પીડી જાડેજા, પ્રમુખ શ્રી બાર એસોસિએશન કાલાવડ. અમારા બાર એસોસિએશનના સિનિયર સભ્યો દામજીભાઈ ઠેસિયાના પુત્ર અને એડવોકેટ અર્જુન ઠેસિયા રેવન્યુ પ્રેક્ટિસ કરતા હોય, મામલતદારની અંદર અરજીવાલ બધું કરતા હોય. 1.5 મહિનાથી તેમણે એકત્રીકરણની એક ખરી નકલ માંગેલી હોય, તેની રજૂઆત કરવા ગયા ત્યારે આ તોમતદાર ગઢવી જગદીશદાન શંભુદાન એને રજૂઆત કરતા, જયદીપ શંભુદાન ગઢવીને રજૂઆત કરતા એને સંતોષકારક જવાબ દીધો નહીં, નકલ આપી નહીં, જેથી પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મામલતદાર સાહેબ કાલાવડને અર્જુન ઠેસીએ રજૂઆત કરી. ત્યારે કીધું 5 વાગે આવજો, થઈ જશે. 5 વાગે ગયા ત્યારે કીધું કે આને મળ્યા ભાઈને તોમતદારને. ત્યારે આ કર્મચારીએ અર્જુન ઠેસિયાજી હમણાં પોતે રૂબરૂ બોલ્યા કે પોતાની ઉપર માર મારી, બીભત્સ ગાળો કાઢી અને ધમકી દીધી. એની પોતે ફરિયાદ કરવા માટે કાલોડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આવેલા ત્યારે પોલીસે એમ કીધું કે ભાઈ હું તપાસ કરું છું, CCTV કેમેરા જોઈ લઉં. અને પોલીસે બપોરનો સમય આપેલો એટલે પરત પાછા અમને રજૂઆત કરતાં અમે કાલાવડ બાર એસોસિએશન બધા સાથીદારો સાથે રજૂઆત કરવા માટે અને અર્જુન ફરિયાદ કરવા માટે આવેલો. અને અમે પોલીસ સ્ટેશને જ્યારે આ જે બનાવ બન્યો છે એની કાયદેસર રીતે ફરિયાદ લેવા પોલીસ સ્ટેશને રજૂઆત કરી ત્યારે માત્ર પોલીસે એવું કીધું કે ભાઈ NC ફરિયાદ લેવામાં આવશે. એટલે અમે વકીલ તરીકે ઓળખીએ છીએ કે NC ફરિયાદ લેવામાં આવે તો શું પગલાં લેવામાં આવે એમ. તો આ આરોપી જે છે એને બચાવવાની જે વાત થઈ છે, અને આરોપી જે છે એ પબ્લિકનો પગાર લેતી વ્યક્તિ છે, એનાથી આવું વર્તન થતું નથી. અર્જુને સામે કાંઈ કર્યું નથી, માત્ર ને માત્ર રજૂઆત કરી છે. જો વકીલ છે એ આપણા ભારતીય ન્યાય સંહિતાની અંદર જે સજા થઈ શકતી હોય એ સજાની સામે લોકશાહી ઢબે વકીલો ગમે તેનો બચાવ કરતા હોય છે. આરોપીનો એ બચાવ કરવા માટે જે વકીલો હોય એ વકીલો, પોલીસ અને વકીલ અને સમાજ એકાબીજા જોડાયેલા છે. આવી જવાબદાર વ્યક્તિઓ સામે જો આવા ગંભીર બનાવો બનતા હોય ને પોલીસમાં ફરિયાદ લેવામાં ન આવે અને વકીલો વારંવાર ગુજરાત લેવલે રજૂઆત કરે છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલ બનવું જોઈએ અને વકીલોને આવા ગંભીર પ્રકારના કેસો લડતે રજૂઆત કરતા હોય બીજા વતીથી તો એને રક્ષણ મળવું જોઈએ. એ રક્ષણ મળતું નથી. અત્યારે અમને એટલો અહેસાસ થયો છે કે અમે કાલાવડ બાર એસોસિએશન આખું અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ તો આ ફરિયાદ અર્જુનની લેવામાં આવેલી નથી. એટલે સામાન્ય પબ્લિકનું શું થતું હશે એનો અહેસાસ થાય. અને અમે અત્યારે અહીંયા પોલીસ સ્ટેશને સર્વાનુમતે ઠરાવ કર્યો છે અને ઉચ્ચ અધિકારીને તમામ લાગતા વળગતા વિભાગની અંદર આવા પેથી ગયેલા કર્મચારીઓ છે કે જે પબ્લિકનું કામ કરતા નથી અને જેને સાઈડ બિઝનેસ છે, મન પડે ત્યારે આવવું છે, મન પડે ત્યારે જવું છે અને જેવા તેવા જવાબ દેવા છે અને નોકરીને એ સામાન્ય ગણે છે. તો આની સામે ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆત કરી અને કાયદેસર કરવા માટે અમે સર્વાનુમતે ઠરાવ કર્યો છે. અમારી સરકાર પાસે, પોલીસ પાસે, બધા પાસે એવી અપેક્ષા છે કે અમારે આ અર્જુનની સામેનો હુમલો નથી પણ એક વકીલ સામે હુમલો છે તો અમને ન્યાય અપાવે, આવી અમારી રજૂઆત છે. એનો અમે આજે સર્વાનુમતે ઠરાવ કર્યો છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.